હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે છે ને હું અહીંયા આરામ કરું છું અને સંજુ પેલી બાજુ પંખો સારો કરે છે. આજે બ્લોગ સ્ટાર્ટ કરવામાં બહુ જ લેટ થઈ ગયું, પણ છે ને થોડુંક કેમ કે મને થોડુંક મારી તબિયત થોડીક નરમ લાગતી હતી, થોડુંક તાવ જેવું લાગતું હતું ને, એટલે પછી થોડી વાર એને સ્ટાર્ટ કરી એટલા માટે. અને આજે તો હું હુતા જ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કેમ કે છે ને બધાની કમેન્ટ પણ આવી હતી કે તમે વધારે બોલતા નહીં હોય અને તમારે આરામ જ કરવાનું, હરવા ફરવાનું બધું ઓછું થોડુંક રાખવાનું. એટલે મેં છે ને થોડુંક આરામ કરું, કેમ કે થોડુંક એમ તબિયત પણ નરમ લાગે છે, તાવને એવું થોડુંક એમ વધારે નહીં પણ થોડુંક એમ લાગે છે. અને સંજુ આ બાજુ પંખો સારો કરે છે, તો તમને બતાડું હું. અને ફ્રેન્ડ્સ, ઘણા બધાની કમેન્ટ હતી કે છોકરી છે કે છોકરો, તો એ પણ તમને કહી દઈશું આજે, કેમ કે છે ને હવે પછી 5-6 દિવસ થઈ જાય એટલે બધું નામ ને એવું બધું પાડવાનું છે. એટલે તમને પણ પૂછવાનું અમારે કે હું નામ પાડીએ તો તમે પણ કંઈક સારા એવા નામ કહેશો ને, તો એમાંથી પણ નામ પાડી દઈશું. તો સંજુ પછી રાશિ ને બધું કહેશે, કેમ કે 5-6 દિવસ થવાયા છે, તો તમને કહી દઈએ. એટલે પછી રાશિ ને એવું બધું કહેશું, તો તમે એ પ્રમાણે નામ કહેજો સારા, એટલે અમે નામ રાખી દઈશું. બાકી અમને એમ ખબર, પણ તોય છતાં પણ એટલું બધું કંઈ ખબર પડતી નહીં કે હું નામ રાખીએ હું નહીં. તમે કહેશો ને તો થોડુંક અમને એમ થશે કે આમ સારું નામ હશે ને તો રાખી દઈશું. એટલે બધા કમેન્ટ કરજો નામ હું રાખવાનું છે એમ. નહીં સંજુ, આજે આપણે કીધીએ ને ઘણા બધા સાચું કીધું છે કે આ છે, અમે એમને થોડોક અંદાજ આવી જાય ને એટલે અમુકને ખબર પડી જાય, અમુકને થોડુંક એમ કે બધાને એમ જાણવાનું તો એમ હોય જ ને કે છોકરી છે છોકરો, કેમ કે પહેલાંથી બ્લોગ જોતા હોય ને પછી એમને પણ અમારા જેમ ઇંતજાર હોય કે આવશે તો એનું ફેસ જોશું, એનું નામ પાડવાનું બધું એમ. એટલે તમે કહેજો. વધારે બોલતી નહીં, હવે બતાડું તમને. સંજુ પંખો ઉંદર છે ને કંઈક બગાડ કામ કર્યું છે એવું લાગે, એટલે ચાર્જિંગ થતું નહીં. બીજું વાંધો નથી. હવે ટ્રાય મારી જોઈએ. તો ફ્રેન્ડ્સ, સંજુ છે ને પંખો ચાર્જિંગ નથી થતું, ઉંદર છે ને કંઈક કાપી નાખ્યું એવું લાગે છે. તો અહીંયા મૂકી રાખે ને તો, અને બેબી પણ પેલી બાજુ સૂવે છે અને હું આ બાજુ અહીંયા ઊંઘી રહી છું. વધારે બોલવાનું નહીં, એવી બધી કમેન્ટ આવી ને એટલે થોડેક ધીરે બોલું અને સંજુ એનું કામ કરે. નહીં તોય ને હવે પંખાને ચાર્જિંગ કરવા રાખવાનો હતો, પણ થતું જ નથી. સુશીલાબેન વાસણ ને એવું બધું ઘસી આલે. દુઃખમાં જે પહેલું આપણને મદદ કરે ને એ છે ને જિંદગીભર નહીં ભૂલાય. એવી કમેન્ટ હતી ને તો સાચી જ વાત, કે અત્યારે એ નહીં આવતા તો અમે 2 જણ શું કરતા એમ. તો એવું છે, પણ બધું કરે છે ધીરે. હવે શું કરવાનું, એટલી મદદ કરી આવી એટલે સારું. બાકી તો અત્યારે કોઈ પોતાના પૂછવા રાજી નથી, તો પછી કોણ આવીને આવું બધી હેલ્પ કરાવે. સંજુ કેટલું બધું કરે. તો એવું બધું છે. મારું ખાવાનું બની ગયું ને હવે એમનું પણ દાળ ને ભાત બનાવી દીધું છે. હવે ખાઈ લઈ. હું તો ખાઈને દવાને એવું પીધું.
પડે. તો ફ્રેન્ડ્સ મને છે ને બહુ ભૂખ લાગી હતી ને અમે 3:30 જેવા થયા, નહીં 2:30 વાગ્યા છે, 3 નહીં હજુ વાગ્યા. પણ ચા બનાવીને મને આપી દીધી તો સંજુ પીવડાવી દીધું અને હવે હું આરામ કરું છું કેમ કે બેહાય નહીં ને વધારે એટલે. તો ફ્રેન્ડ્સ હું છે ને પંખાની અંદર થોડુંક કટ મારી દીધો હતો વાયરને, એટલા માટે થોડુંક જોઈન્ટ મારતા હતો ખોલીને. અને બીજું પણ થોડુંક કામ હતું અને મોબાઈલનું ચાર્જિંગમાં પછી થોડુંક ઓછું હતું. આજે ભૂલી ગયા હતા ને એટલે પછી સવારમાં મૂકી દીધો ચાર્જિંગમાં પંખો રિપેર કરીને પછી. અને આ ખાટલો છે ને પાછો થોડોક ઢીલો થઈ ગયો હતો, નવો ભર્યો હતો ને તે પાછો ખેંચીને કમ્પ્લીટ કરી દીધો છે હવે તો. અને બીજું પણ મારે પાછું કામ જ છે, તમને બતાવું બ્લોગમાં. અને આ બાજુ આરામ કરે છે, કમ્પ્લીટ શાંતિથી હુવે છે. હવે આરામ જ કરાવું છું. થોડુંક પાછું બોલે પણ વધારે નથી બોલા દેતા, 1-2 મિનિટ જેવું થોડુંક બોલે પછી પાછી સૂઈ રહે છે. અમે જોડે બેસતા નથી એટલે વધારે વાત કરે નહીં, જોડે બેસે ને એટલે પછી થોડુંક વધારે વાત કરી લે. અને તમને શું કામ કરવાનું છે ને તે બતાવું. અને આ બાજુ છે ને બધું આ કાઢીને મૂક્યું છે. આ ડબલા બધા ધોવાના હતા, થોડાક ખરાબ થઈ ગયા હતા, એ સુશીલાબેન ધોઈ આપ્યા છે, હવે સુકાઈ ગયા છે. અને હવે હું બેઠો છે ને આ બધું મરચું મીઠું ને એવું બધું કમ્પ્લીટ વ્યવસ્થિત કરી દઉં. એટલું કરી દઉં પછી પાછું કંઈક ને કંઈક કામે ધાવ રહેશે ને એટલા માટે થોડુંક જલ્દી થોડુંક કરવું પડશે નહીં. તો ફ્રેન્ડ્સ આમાં છે ને બધું ભરી દીધું છે જેવી રીતના હતું એવી રીતના. અને હવે આ બધું છે ને મારે પાણી મૂકવાનું છે. આ થોડુંક બધું સાફ કરીને પછી ગરમ પાણી કરીને રેખા નાહવા માટે કમ્પ્લીટ કરી દઉં. તો ફ્રેન્ડ્સ આમાંથી પાણી ભરી લઉં. હવે પાણી નહીં આવતું પણ ભરી લઉં એમ. પાણી આવશે થોડીક વાર, 6 વાગે હજી વાર છે. અહીંયા પાઇપમાં આવશે એટલે અહીંયા ભરી લેવાય. તો આ બાજુ સુશીલાબેન ગુવારનું શાક બનાવવા માટે તૈયાર કરે છે, પેલી બાજુ સંજુ મારા માટે પાણી ગરમ કરે છે. તો એ ડબ્બો પાછો લેવા ગયો હતો, એને કીધું કે ડબ્બામાં ગરમ કરાવી, એટલી નાની તપેલીમાં નહીં થાય એમ. તો આ છે ને ફ્રેન્ડ્સ, ઓલા બજારમાં બજારમાંથી જ લાવ્યા છે, પણ જો કે હાઇબ્રિડ ગુવાર વેચાતા હોય. અને આ છે ને એકદમ દેશી ગુવાર છે. અને આ છે ને મેં પહેલી વાર અહીંયા જોયા. એમ ખબર હતી કે દેશી ગુવાર આવે એમ ખબર હતી, પણ એટલી બધી નહોતી ખબર. તમે આવા જોયા છે કે નહીં કમેન્ટ કરીને કહેજો ને કોને કોને ખાધા છે. ટેસ્ટમાં સારા હોય ને સંજયભાઈ? તારે કેવું કમ્પ્યુઝ થઈ જાય કામ કરો? કેમ થઈ જાય તને ખબર ના પડે કે નાના બેબીને સાફ કરવા કે નવડાવવા. તપેલી મૂકું ને એટલે તપેલી પકડાઈ જાય મારા હાથમાં એમ. 2-3 વખત ગરમ પાણી કરું ને એટલા માટે થોડું કમ્પ્યુઝ થઈ જાય. અને હવે સંજયનો બ્લોગ બનાવે કેવા લાગે કે જો કમેન્ટ કરીને. મારા બોલેલું નથી બરાબર લાગતું, મને ખબર છે. હા સારું લાગે કેમ કે મને હવે થોડુંક ઉઠવામાં બધું પ્રોબ્લેમ થાય ને એટલે હું આરામ જ કરું. એટલે છે ને અહીંયા હુયા એમનો બ્લોગ બનાવું. બાકી તો બહારનું વાતાવરણ કંઈક આવું છે. તો ફ્રેન્ડ્સ અત્યારે હવે હું જાગીશું અને આ તો બધું આવું કામ કરે છે કેમ કે નાહવા જવાનું છે ને એટલે. તો ઊભી ખાલી ફરું છું કેમ કે મને છે ને બેહાતું નથી એટલે. બાકી તો બેના મસ્ત એવો બ્લોગ બનાવો એમ થાય, પણ વધારે બોલવાનું પણ નહીં ને એવું બધું કે એટલે થોડુંક ચૂપ જ રહું છું. સવારમાં તો એવી રીતના સૂતા બોલતી હતી. ફ્રેન્ડ્સ રેખાને ગરમ પાણી કરી આપ્યું અને તો એ નાહી લીધું છે. હવે તો આ બાજુ શું છે અને મારે આ બાજુ રસોડું બનાવવાનું આજે ચાલુ કરી દીધું હતું. મેં જ બનાવ્યું. સુશીલાબેનને કીધું કે નાના બેબીને છે ને થોડુંક રમાડો, હું બનાવી દઉં કેમ કે રોજ બનાવતા હોય અને આમથી આમ બધું કામ જ કરતા હોય ને એટલે એમને આજ નહીં કામ કરાયું. આજે હું બનાવી દીધું હે શાક વગર દીધી ને તારા બંનેનું બનાવી દીધું છે. ખાલી રોટલા બનાવવાના છે, ભાત છે.
અને ફ્રેન્ડ્સ આજે પાછી બીજી પણ થોડીક ખુશી થઈ છે, કેમ કે આપણે યુટ્યુબ ફેમિલીમાં 9000 સબસ્ક્રાઇબ થઈ ગયા છે. એમને એમ તમે સબસ્ક્રાઇબ કરતા રહેજો એટલે ડબલ ખુશી થઈ ગઈ છે થોડીક. થોડીક ડબલ થઈ જાવ. થોડીક ડબલ થઈ જાય, વધારે નહીં. વધારે ખુશી નહીં થઈ, ડબલ થોડીક થઈ ગઈ. થોડીક ડબલ થઈ જાય. તો આજે શાક બનાવી નાખી છે ગવારની. અને રીખા માટે આ બાજુ બનાવી દીધું ઢીલી ઢીલી કોદરી ઘીમાં. વાસણ બાસણ બધા કમ્પ્લીટ ગોઠવાના છે, પણ હવે પછી તો ફ્રેન્ડ સવાર મેં તમને બધાને વાત કરી હતી કે છોકરો છે કે છોકરી છે એવું તમને કહેશું એમ કીધું હતું એટલા માટે. અને રાશિ કઈ છે ને કઈ નહીં એ બધું કહેશું, પણ થોડીક તમારે રાહ જોવી પડશે. રાશિની રાહ જોવી પડશે, કેમ કે અમને કીધું છે, પૂછાયું છે એટલે અમને કન્ફર્મ પડે ખબર નહીં પડે ને એટલા માટે બીજા ભાઈને પૂછાયું છે, એ કહેશે પણ ફોન પર, એટલે પછી તમને અમે કહી દઈશું. બ્રાહ્મણ જોડે પૂછાય ને. પંડિત કે ને બીજા આપણે બ્રાહ્મણ કે છે, પૂછાયું છે એમને. અને પછી તમને કહેશું, પણ આજે કીધી ઘણા બધાની કમેન્ટ હતી. હા, કમેન્ટ તો બધાની ઘણી જ આવે છે. કમેન્ટ તો બધાની ઘણી બધી આવતી હોય કે છોકરી છે એવું કહેતા હોય, બીજા કે છોકરો છે, એવી રીતના કહેતા હોય બધા કમેન્ટ કરીને. પણ હવે તમને ફાઇનલી કહી જ દેવાનું થાય છે. હવે નહીં વધારે રાહ નથી જોડાવાની યુટ્યુબ ફેમિલીને. પછી મોઢું પણ ફેસ પણ રિવીલ કરી દઈશું નહીં થોડા એ તો પછી ધીરે ધીરે બધું કરશું આપણે, વારાફરતી ફેસ રિવીલ ને જે કન્ટિન્યુ આવતું એ રીતના બધું કહેશું. તો ફ્રેન્ડ્સ પાછું સાંજે યાદ આવી ગયું કે શાક કદાચ બરી જશે, તો ગયો છે ત્યાં. અને હું તો આરામ કરું છું, મને બેહવા નહીં થતું ને એટલે મેં બ્લોગમાં નથી વધારે બોલાવી પણ નહીં એવું કહે ને એટલે નથી આવતી. બાકી સંજુ આવે ને પછી કહે છોકરો છે છોકરી આ બાજુ સુશીલાબેન રમાડવા લઈને બેઠા છે, તો આ બાજુ લઈને બેઠા છે અને રમાડે છે. અને આ બાજુ સંજુ પણ આવી ગયો છે, નહીં સંજુ? આવું જ પડે ને, તો ચાલે જ નહીં. હવે કહી દે તારે બેબી છે કે બોય છે? થોડીક બીજી ઘણી થોડીક વાત કર આગળ, એટલે મજા આવે. થોડુંક રાહ જોડાય, હજુ રાહ જોડાવાની હતી વધારે. મારે તો વિચાર હતો 5 એક દિવસ પછી ખબર પણ મને બધાને કહેવાની બહુ ખુશી થાય એમ. અને આપણે શું કહેવાય, આપણે યુટ્યુબમાં મેસેજ કરતા હોય, બીજા તો ફોન કરીને પૂછતા હોય, બીજા મેસેજ વોટ્સઅપમાં કરતા હોય, એવી રીતના મેસેજ કરતા હોય ને તમે જવાબ નહીં આપો. તમને યુટ્યુબમાં તમને કહી દઈશું વિડીયોમાં, તમે જોઈ લેજો એવું જ કહી દઉં. સંજુ રાહ જોડાવાની શું મજા આવે સંજુ? મજા આવે, તલપ થવી જોઈએ અંદરથી, એમ ઉત્સાહ હોવો જોઈએ. તો ફ્રેન્ડ્સ સંજુ તમને એવું જ કરાવશે, પણ હું કહી દઉં કે છે ને આપણે હું સંજુ તારા મોડે તે પણ આપણને જ કેવું કે જે આવતો ને તે આપણને પહેલું જ આપણે બેબી હતું એટલે આપણને એ પણ ખુશી જ રહેતી એમ, નહીં સંજુ? જે આવતું ને એ ખુશી જ રહેતી. ગમે પણ આપણા માટે ખુશીનો દિવસ છે. અને પાછા 9000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા આજે થયા છે ને આજનો વિડિયો છે. એવી ને એવી થોડીક વધારે તમે હેલ્પ કરી દો, સપોર્ટ કરી દો એટલે 10,000 પૂરા થઈ જાય. અને સંજુન તો આવું છે, કામ કરવા દોડીને જાય અને પછી આવે આ બાજુ ને એવું છે ને એટલે. અને આપણે કૃષ્ણ કનૈયો આવ્યો છે, નહીં સંજુ? છોકરો છે. અને તમને મને તો ફેસ પણ બતાડવાની બહુ જ ઉતાવળ છે, પણ આ સંજુ કે બધું હજુ થોડુંક બધું આવું બધું છઠ્ઠીનું ને એવું બધું કરવું પડે પછી બતાડાય એમ, કેમ કે અત્યારે નહીં બતાડતા એમ. એટલે થોડુંક રાહ જોઈ લેજો, પછી બતાડી દઈશું. અને થોડો આવો સપોર્ટ કરો ને એવો ને એવો થોડોક કરતા રહેજો, નહીં સંજુ? હા, આટલો તમારો સપોર્ટ મળે બધાનો સારું કહેવાય. બાકી આટલો સપોર્ટ કોઈને મળે જ નહીં અત્યારે. મળે ભલે તમે વિડીયો તરફથી તમે સપોર્ટ કરો છો, પણ ફોન કરીને પછી વાત કરો છો, પાછા અમને સમજાવો, પછી પાછા અમને મળવા પણ આવો ને એટલે એટલો વધારે સપોર્ટ કહેવાય એમ.
અમારા માટે સમય કાઢીને તમે આવો ને તમારો સમય બગાડીને ગયો કંઈક કામ વસ્તુ હોય એ કામ મૂકીને પછી તમે અમને મળવા આવો. અને એક કમેન્ટ એવી પણ હતી કે સુશીલાબેન તમારે શું થાય છે એમ. હોય ને તો એ છે ને તમને કહી દઉં હું કે એ પણ તમારા જેમ જ અમને યુટ્યુબમાં જોઈને અને પછી નંબર લઈને ફોન કર્યો હતો, પણ અત્યારે આટલો બધો ગહેરો સંબંધ થઈ જશે એમ નથી ખબર, પણ તમારા જેમ જ એ પણ અમારે બ્લોગ જ જોતા હતા, સબસ્ક્રાઈબર જ હતા, પણ હવે છે ને આટલું બધું અમારે સારી રીતના સંબંધ થઈ ગયો કે અમે જોડે કામ કરતા હતા અને એવી રીતના અમે રહેતા હતા તમે પછી સારી એમ કહેતા રીતના. હતા કે ભૂલાય નહીં એમ, પણ હવે ત્યાં કેવી રીતના ભૂલાય? નહીં ભૂલાય, આખી જિંદગી પણ નહીં ભૂલાય. તો આટલી એમ કે આવી તકલીફમાં આપણી જોડે કોઈ હોય ને તો જિંદગી પણ નહીં ભૂલાય. અને એમાંય અમે પહેલાંથી એવી રીતના અમે રહેતા હતા કે અમે બે બહેનો હોય ને અલ્કેશભાઈ ને આ બધા સારી રીતના અમે જોડે અમે ઘરના જેમ જ રહેતા હતા. અને અમે જોડે જ ખાવાનું બનાવીને કેટલું 3-4 મહિના હવે જોડે જ રહ્યા હતા. તો એવી રીતના હતું અને પછી આવી રીતના પણ આવ્યા. અને હું પણ ભગવાનને એવી જ પ્રાર્થના કરું કે જલ્દી છે ને એમને પણ ભગવાન જલ્દી એમનો ખોરો પણ ખુશીઓથી ભરી દઈને એવી હું પણ પ્રાર્થના અત્યારે કરું એવું નહીં, મેં છે ને પહેલાંથી પ્રાર્થના કરતી હતી અને હજુ પણ હવે એવી જ પ્રાર્થના કરું છું. તો જલ્દી ભગવાન પણ એમને આપી દે ને તો પછી અમારી ફેમિલી જેમ એમની પણ એક ફેમિલી બની જાય, નહીં સમજુ? 2 માંથી 3 બની જાય. અમે કેવી રીતના અમારી ફેમિલી પૂરી થઈ ગઈ એવી રીતના એમને પણ થઈ જાય ફેમિલી પૂરી, એવી અમે પણ દિલથી પ્રાર્થના કરીએ છીએ. તો તમે પણ પ્રાર્થના કરો ને એ થેન્ક યુ તમને બધાને કે તમે પણ બીજા માટે આટલું બધું વિચારો એમ. એટલે તમે દૂર રહીને એટલું વિચારો ને તો એ પણ મહત્વનું. હા, તમે ખાલી એમ એટલે એમ નહીં કે આવી શકો એવું, એટલા દૂર રહીને પણ તમે એમ ખાલી કમેન્ટ કરો ને એટલા પ્રેમ ભાવથી એ પણ અમને બહુ ખુશી મળે. તો આ બધા વિડીયોમાં સપોર્ટ કરો એવી રીતના કરતા રહેજો. તો બધાને હવે જય શ્રી રામ, જય માતાજી. આ બ્લોગ અહીંયા સુધી રાખી દઈએ, નહીં સમજો? અહીંયા સુધી રાખી દો અને મારો ચહેરો અડધો તો ઓછો દેખાય ને અડધો સારો દેખાય. લાઈટ ઉપર છે ને એટલે. તો બાય જય માતાજી.